ચોક્કસપણે સૌપ્રથમ તો સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર વતીથી બિહારની જનતાનો હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાથે સાથે જે રીતે અપપ્રચાર ચાલતો હતો એ અપપ્રચારનો પરપોટો ફૂટી ગયો છે। નરેન્દ્ર મોદી સાહેબ અને એનડીએની વિકાસભરી જે રાજનીતિ છે એ રાજનીતિને બિહારની જનતાએ અનુમોદન આપ્યું છે। સમગ્ર દેશમાં એક અલગ જ પ્રકારની હવા જ્યારે નિર્માણ થઈ હોય અને જનતા જનાર્દન પણ નરેન્દ્ર મોદી સાહેબની જે કંઈ નિર્ણયો હતા એને અનુમોદન આપીને એનડીએને ભારી બહુમતી અપાવી છે। એ બદલ ફરીને બિહારની જનતાનો આભાર માનું છું। એની સાથે સાથે ગુજરાતની જનતા અને મોરબીની જનતા પણ એ આનંદમાં પોતાનું સૂર પુરાવે છે। આજરોજ બિહાર વિધાનસભાનું જે રિઝલ્ટ આવ્યું 243માંથી 203 સીટ ઉપર જે એનડીએ પ્રચંડ બહુમતીથી જે વિજય મેળવ્યો એના ભાગરૂપે આજે મોરબી શહેર ભાજપ દ્વારા એની ઉજવણી કરવામાં આવી રહી છે। અને આપણા દેશના માનનીય વડાપ્રધાન એનડીએના સુપ્રીમો શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ જે ચૂંટણી લડાડી એમાં જે વોટ ચોર કેનારાઓને જાકારો બિહારની જનતાએ આપ્યો છે એ બદલ હું બિહારની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। આજે મોરબી શહેરમાં 4 વાગે અહીંયા મોરબીના નગર દરવાજા ચોકમાં મોરબી શહેર ભાજપે ઉજવણી કરવાનું નક્કી કર્યું। એ બદલ મોરબીની તમામ જનતાઓ આપણા મોરબીના અમારા ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, અમારા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાગાની ઉપસ્થિતિમાં બધા કાર્યકર્તાઓએ જોમથી ફટાકડા ફોડી અને મીઠા મોઢા કરાવીને જે ઉજવણીનો ભાગરૂપે આજે બધા અહીંયા ભેગા થયા હતા।